આજે કચ્છ જિલ્લામાં દેવઉઠી 11ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। ખાસ કરીને કચ્છ જિલ્લામાં મંદિરોમાં આજે તુલસી વિવાહ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। ભુજના દરબારગઢ ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરમાં કચ્છના સંત શ્રી અબજી બાપાશ્રીની પ્રાગટ્ય જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। ગૃહસ્થાશ્રમમાં રહીને પણ સંત તરીકે ઓળખાતા એવા શ્રી અબજી બાપાશ્રીએ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં નવચેતનાની જ્યોત જગાવી હતી। કારતક સુદ 11ના દિવસે જન્મેલા અબજી બાપા પોતાનું સાદું જીવન અને ઉચ્ચ તત્વજ્ઞાન દ્વારા સંતનું બિરુદ પામ્યા હતા। ત્યારે આજે એમની જન્મ જયંતિ નિમિત્તે ભુજના દરબારગઢ ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે 24 કલાકની અખંડ ધૂનનું આયોજન હાથ ધરવામાં આવેલ છે। મંદિરના સંતશ્રીએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આજે પ્રબોધિની એકાદશી એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં બાજુમાં જ ભુજ તાલુકાના બળદિયા ગામમાં અબજી બાપાશ્રી થઈ ગયા। એમનું આજે પ્રાગટ્ય દિન છે। એ નિમિત્તે મંદિરમાં દર વર્ષે આજથી લગભગ 52 વર્ષ પહેલાં અહીંયા 24 કલાકની અખંડ ધૂનની શરૂઆત થઈ છે અને ધૂનની શરૂઆત ગુરુરાજ શ્રી મુક્તિજીવન સ્વામી બાપાએ કરી આપી અને મણિનગર શ્રી સ્વામી સંસ્થાન દ્વારા આજે અબજી બાપાશ્રીના સિદ્ધાંતોનો પ્રચાર અને પ્રસાર થઈ રહ્યો છે અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાને જેવા કાર્યો કર્યા એવા જ કાર્યો અબજી બાપાશ્રીએ કર્યા છે અને સંપ્રદાયમાં ધર્મ શુદ્ધિ અને વહીવટ શુદ્ધિ કરી અને દેવની મિલકત દેવની જ રહેવી જોઈએ, પરંતુ એમાં કોઈનો હક દાવો નથી, કોઈ ટ્રસ્ટીનો, કોઈ વ્યક્તિનો કોઈનો હક દાવો નથી। દેવની મિલકત દેવની જ રહેવી જોઈએ એવો ઠરાવ પ્રસ્થાપિત કરી અને મહાન ભગીરથ કાર્ય કર્યું। એમના નિમિત્તે અહીંયા 24 કલાકની અખંડ ધૂન રાખવામાં આવી છે અને કચ્છના સંત અબજી બાપા તરીકે ઓળખાય છે અને વચનામૃત જે સ્વામિનારાયણ ભગવાનના વચનામૃત છે તેના ઉપર જે ગૂઢ રહસ્યો કંઈક હતા સમજાતા નહોતા તેના ઉપર રહસ્યાર્થ પદવિકા ટીકા કરી અને અબજી બાપાશ્રીએ એ મહાન કાર્ય કર્યું અને એ ટીકા વાંચી અને સંપ્રદાયમાં બહુ મોટા વિદ્વાન થઈ ગયા શ્રી કૃષ્ણ વલ્ભાચાર્ય। તેમણે એમ કહ્યું કે આ ટીકા જેણે કરી છે તે તો અદ્ભુત જ છે, પરંતુ એ ટીકામાં જેણે પ્રશ્નો પૂછ્યા છે એ પણ ભગવાનના ધામમાંથી આવેલા છે અને પ્રશ્નના ઉત્તર કર્યા તે પણ ભગવાનના ધામમાંથી આવેલા છે। એ ભગવાનના ધામમાંથી આવેલા શ્રી અબજી બાપાશ્રી એમને પ્રસન્ન કરવા માટે અત્રે 24 કલાકની ધૂનનું અખંડ આયોજન કરવામાં આવ્યું છે અને કચ્છની અંદર જે પટેલ જ્ઞાતિ કહેવાય છે, લેવા પટેલ જ્ઞાતિ, એમને જે પરદેશ જવાની પ્રેરણા આપી હોય તો એ શરૂઆત કરનાર છે અબજી બાપાશ્રી। દરમિયાન ભુજના સ્વામિનારાયણ નૂતન મંદિર ખાતે પણ આજે દેવ દિવાળી નિમિત્તે તુલસી વિવાહ સહિતના ધાર્મિક કાર્યક્રમનું આયોજન થતું હોય છે। ખાસ કરીને આજે ચાતુર્માસ દરમિયાન દરરોજ ભુજના બહેનોના મંદિરે પધારતા મહિલા સત્સંગીઓએ આજે દેવઉઠી 11ના દિવસે મહાપૂજા હાથ ધરતા હોય છે। આજે ભુજ પટેલ ચોવીસીના દરેક ગામોમાંથી બહેનો ભુજના સ્વામિનારાયણ મંદિર ખાતે આવીને પૂજા વિધિમાં ભાગ લે છે। ખાસ કરીને આજના દિવસે 11નું મહત્વ અનેક ગણું વધી જાય છે, ત્યારે ભુજ સ્વામિનારાયણ મંદિરના સાંખ્ય યોગી બહેને આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। સ્વામિનારાયણ, આપના ભુજ મંદિરમાં તેમાંય પણ બહેનોના મંદિરમાં હર ચતુર્માસના એકાદશીના દિવસે દરરોજ મહાપૂજા થતી હતી, એટલે કે ચાતુર્માસના 8 એકાદશીના દિવસોમાં ગામો ગામથી ને 800 થી 1000 આપના બહેનો સત્સંગી બહેનો અહીંયા આવી અને તે મહાપૂજા કરતા હતા। આ મહાપૂજાનો જે નિયમ છે એ આજે એનું પૂર્ણાવૃત્તિ થઈ છે। આજે પ્રબોધની એકાદશી છે, જે એકાદશી બહુ જ મોટી એકાદશી છે। આપના ભગવાન શ્રી સ્વામિનારાયણના પિતા એવા શ્રી ધર્મદેવ તેમને પણ આ દિવસના દિવસે જ જન્મ ધારણ કરવાનું પસંદ કર્યું અને શ્રીજી મહારાજ જે નીલકંઠ વર્ણી રૂપે મહારાજ પાસે ગુરુ શ્રી રામાનંદ સ્વામી પાસે આવ્યા ત્યારે તેમને જો દીક્ષા ગ્રહણ કરી હોય તો તે પણ આ જ દિવસ છે અને તે ગાદી પદે પણ આ દિવસે બિરાજમાન થયા છે। માટે આ દિવસ બહુ જ મોટો છે અને બધાએ સત્સંગી બહેનો ચતુર્માસની એકાદશીના જે નિયમ લહેલું જે કે આ મહાપૂજાનું તેનું પૂર્ણાવતી આજે કરી અને બધાએ આપના ભુજના સંતો એ આવી અને તે અહીંયા આવીને આરતી કરી અને બહુ જ પોતાના આશીર્વચન અને આશીર્વચન વચન બધાને સંભળાવ્યા। આ બહુ જ
અમૂલ્ય સ્થાનક છે. આ ભુજ મંદિર એટલે કે અક્ષરધામ તુલ્ય, એમાંય પણ નરનારાયણ દેવનો દરબાર, એટલે કે આ આશ્રમ જેવું આ ધામ છે. ત્યાં 24 ગામના બધા આવે તેમને અનુભવ થાય કે જાણે અમે ભગવાનની સમીક્ષે બેસીને જ ભગવાનની પૂજા કરીએ છીએ. આજે બધાએ પૂજા કરીને બહુ આનંદથી ને ઘેર તરફ ગયા.